બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા ડેમમાં ચોમાસાની ઋતુ હોવા છતાં નવા પાણીની આવક શૂન્ય રહેતા અને જળજથ્થો માત્ર 4% જ બચતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતા વ્યાપી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા મહત્વના સીપુ ડેમ અને દાંતીવાડા ડેમની હાલત દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે। ચોમાસાની વર્તમાન સિઝન પૂરજોશમાં ચાલુ હોવા છતાં બંને ડેમોમાં અત્યાર સુધી નવા પાણીની કોઈ નોંધપાત્ર આવક થઈ નથી। મળતી વિગતો મુજબ સીપુ ડેમનું કુલ ફૂલ લેવલ 186.43 મીટર એટલે કે 611.48 ફૂટ છે, જેની સામે હાલમાં ડેમની સપાટી માત્ર 174.19 મીટર એટલે કે 571.48 ફૂટ જ નોંધાઈ છે। આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો હાલમાં સીપુ ડેમમાં માત્ર 4.92% જેટલો જ અલ્પ જળજથ્થો શિલ્લક રહ્યો છે। આ પંથકમાં અત્યાર સુધી ચોમાસાનો માત્ર 6 ઇંચ એટલે કે 152 મિલીમીટર જેટલો જ નજીવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ડેમોમાં નવા પાણીનું આગમન થતું અટકી ગયું છે। દાંતીવાડા તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર સરહદી વિસ્તાર છે। જો આગામી દિવસોમાં સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક નહીં થાય તો આવનારા ઉનાળામાં ખેડૂતો માટે સિંચાઈ અને પશુપાલકો માટે ઘાસચારા તથા પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જળાશયોના તળિયા દેખાવા લાગતા સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે મેઘરાજા મન મૂકીને વરસે અને ડેમોમાં નવા નીર આવે તેની ચાતક ડોકે રાહ જોઈ રહ્યા છે। કુદરતના રૂઠવાથી સીપુ અને દાંતીવાડા ડેમના ખાલીખમ તળિયા પંથક માટે મોટા સંકટના એંધાણ આપી રહ્યા છે, ત્યારે હવે સૌની નજર આકાશ તરફ ટકેલી છે કે ક્યારે અનરાધાર વરસાદ પડે અને આ ડેમો પુનઃ જીવંત બને। દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા।